સાલ 1952 જુલાઈ મહિનાની 12મી તારીખે મહુવાની પવિત્ર ધરતી પર જન્મેલ એક અનમોલ રતન કે જેણે પોતાની જીવનમાં આવેલા અનેક સંઘર્ષો પાર કરીને મુંબઈ જેવા મોટા શહેરમાં વકીલી દુનિયામાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કરેલ છે તેવા નામાંકિત વકીલ શ્રી દિવ્યકાંત છબીલદાસ મહેતા કે જેમણે સાથે સાથ આજે આખી દુનિયામાં આપણા મહુવાનું પણ નામ રોશન કર્યું છે તેવા શ્રી દિવ્યકાંત મહેતાના જીવન ચરિત્ર પર બનેલ એક બાયોપિક ફિલ્મ મહુવા ટુ મુંબઈ જેમાં મહુવાની ઘણી ખરી વ્યક્તિઓએ નાનો મોટો રોલ ભજવીને પોતાની અદાકારી દર્શાવી છે જેમ કે સંદીપભાઈ સોની, ભૂમિકા સોની, હર્ષાબેન સોની, જિજ્ઞાબેન સોની, કિશોરભાઈ શ્રીમાંકર, પિયુષભાઈ લુહાર, દિનેશરાજ રાવલિયા, મનસુખભાઈ ચૌહાણ, કિશોરભાઈ વકાણી, વિશાલભાઈ પરમાર વગેરે અનેક લોકોએ પોતાનો રોલ અદા કરેલ છે. ઉપરાંત આ ફિલ્મનું 50% ઉપરનું શૂટિંગ મહુવાના પ્રસિદ્ધ સ્થળોએ થયેલ છે જેમ કે ભવાની મંદિર, ભૂતનાથ મહાદેવ મંદિર, પારેખ કોલેજ, જેપી પારેખ હાઈસ્કૂલ, મહુવા રેલવે સ્ટેશન, મહુવાની શેઠ શેરી, વાસી તળાવ ચોક, સંઘેડિયા બજાર જેવા અનેક જાણીતા અને પ્રસિદ્ધ સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે આજે મહુવાનું નામ આખી દુનિયામાં છવાઈ ગયું છે.